જામનગરમાં રોટરી ક્લબ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે હાલ ઈ વેસ્ટ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરના જુદા જુદા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક સામાન જે ખરાબ થઈ ગયો છે તેને એકત્ર કરવામાં આવે છે અને તેને સાયન્ટિફિક રીતે નિકાલ કરવામાં આવે છે. રોટેરિયન શરદ શેઠ, રોટરી ક્લબ ઓફ જામનગર. જેમ સૂકો અને ભીનો કચરો એ એક મોટું પ્રદૂષણ છે અને 2014માં નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત અભિયાન મુહિમ ચલાવી, ત્યાર પછી લોકોમાં જાગૃતિ આવતી ગઈ અને અમુક અંશે સફળતા પણ મળી છે. હજી લોકોમાં જેટલો જોઈએ એટલી જાગૃતિ નથી અથવા સહકાર નથી. એ જ રીતે ઈ વેસ્ટ એટલે કે આપણા મોબાઈલ, લેપટોપ, કેમેરા, પેન ડ્રાઈવ, ઇયરફોન, આ બધી જે વસ્તુઓ છે કે જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવાય, એનો પ્રોપર નિકાલ કરવો બહુ જરૂરી છે, પણ લોકોમાં એ બાબત બિલકુલ જાગૃતિ નથી. આ બધી વસ્તુઓ અમુક ટાઈમ થાય એટલે લાઈફ ટાઈમ બહુ શોર્ટ છે, 2-4 વર્ષ 5 વર્ષમાં કોમ્પ્યુટર બદલાવી નાખવામાં આવે અથવા તો લેપટોપ બદલાવવામાં આવે, પણ એનો પ્રોપર નિકાલ થતો નથી. એટલે લેન્ડ ફિલિંગમાં જાય છે અને એનામાં નિકલનું પ્રમાણ પણ હોય છે, પ્લાસ્ટિક પણ હોય છે અને બીજી અનેક મેટલો પણ હોય છે. એટલે એના કારણે જમીન અને પાણી બંને પ્રદૂષિત થાય છે. એ ન થાય એટલા માટે ખરેખર એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ ઈ વેસ્ટને પણ પ્રોપરલી કલેક્ટ કરી અને પ્રોપર ડિસ્પોઝલ થવું જોઈએ. આ સમજણ ન હોવાથી લોકોમાં જાગૃતિ આવે, એટલા માટે અમે લોકોએ રોટરી ક્લબ જામનગર દ્વારા જામનગર શહેરમાં ઈ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ ચલાવેલી છે કે જેમાં જામનગરમાં અલગ અલગ કલેક્શન પોઈન્ટ, દાખલા તરીકે મારી ઓફિસ છે સ્ટર્લિંગ એજન્સી, એવી રીતે સ્ટેટસ ફર્નિચર છે, સ્વદેશી વસ્તુ ભંડાર છે, મહાવીર માર્ટ છે, જીઆઈડીસી શંકર ટેકરી, જીઆઈડીસી દરેડ, પછી વિઝન ઇન્ડસ્ટ્રી પાર્ક, તો અલગ અલગ 26 પોઈન્ટ ઉપર. અને એ સિવાય નવાનગર બેંકની તમામ બ્રાન્ચ ઉપર આ ઈ વેસ્ટ કલેક્શન માટેના બોક્સ મૂકેલા છે. અને ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિમાં બાળકોને પણ નાનપણથી સમજણ આવે, એટલે અલગ અલગ સ્કૂલમાં પણ આવી રીતના કલેક્શન બોક્સ મૂકેલા છે. દાખલા તરીકે નંદ વિદ્યા નિકેતન, સેન્ટ ઝેવિયર સ્કૂલ, પછી મોદી સ્કૂલ, અને એ રીતે અલગ અલગ સ્કૂલોમાં આ રીતનું ડ્રાઈવ ચાલુ કરી છે. દરેક જગ્યાએ કલેક્શન બોક્સ મૂકેલું છે, એમાં શું વસ્તુ લેવામાં આવે છે અથવા શું વસ્તુ ઈ વેસ્ટ કલેક્શનમાં આવે અને શું ના આવે એ બધું એમાં સ્પેસિફાઈ કરેલું છે. સાથે એક QR કોડ આપેલો છે. એ QR કોડ સ્કેન કરવાથી જે ફોર્મ આવે એ ભરી દઈએ, નામ અને તારીખ, નામ અને ફોન, મોબાઈલ નંબર અને શું વસ્તુ મૂકી છે, એટલે એમને ઈ સર્ટિફિકેટ ડાયરેક્ટલી મળી જાય છે કે જેમાં એપ્રિસિએશન કહી શકાય કે ભાઈ તમે ઈ વેસ્ટ કલેક્શનની ડ્રાઈવમાં સહયોગી થયા એના માટે આભાર. આ ટાઈપનું એક ઇંગ્લિશમાં સર્ટિફિકેટ પણ આપીએ છીએ. ઈ વેસ્ટ કલેક્શનમાં અમારી ખરેખર ડેડલાઇન હતી 14 તારીખ, પણ હવે એને એક્સટેન્ડ કરીને 31/12 સુધી કરી છે, જેથી મહત્તમ ઈ વેસ્ટ કલેક્ટ કરી અને એટલીસ્ટ જેટલો આવ્યો એટલો આપણે પ્રદૂષણ કરતો બચાવી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે આ ઈ વેસ્ટ કલેક્ટ થયું એનું શું કરવાનું? એટલે એમાં અત્યારે ઇન્ડિયામાં 5-6 અલગ અલગ સંસ્થાઓ છે. એ પૈકી કચરે સે આઝાદી, બરોડાની એક સંસ્થા છે, NGO છે, એ લોકોની સાથે અમે ટાઈપ કર્યું છે. જેટલો કચરો અમારાથી એકઠો થશે એ એમનું વ્હીકલ આવીને લઈ જશે, પછી એને યોગ્ય રીતે સોર્ટિંગ કર્યા બાદ એમાંથી જે પ્લાસ્ટિક, મેટલ, એ બધા પાર્ટ જુદા કરીને એનું રિસાયકલિંગ અને રિપ્રોસેસિંગ કરશે.